હશે, અનેક વખત પોલીસની વાહવાહી સાંભળી હશે, પરંતુ હું જે કહેવા જઈ રહી છું તે પોલીસની કંઈક અલગ જ કહાની છે. કથાવસ્તુ અલગ છે. આજની કહાનીનો મુખ્ય કિરદાર છે એક માથાભારે પીએસઆઈ નો રૂઆબ અને રૂતબો જાણીને તમે વિચારતા થઈ જશો. ચલો જોઈએ શું છે આ ઘટના, કોણ છે અમદાવાદનો દબંગ પીએસઆઈ. પોલીસ પ્રજાની રક્ષક ગણાય છે, પોલીસ પ્રજાની સેવક ગણાય છે, પરંતુ આવી વાત તમે કહી રહ્યા છો, હું નહીં. હું તમારી આ વાત સાથે સહમત નથી, કારણ કે મારી કામગીરી કંઈક અલગ છે. હાલ હું તમને મારી દાદાગીરી દેખાડું. તમે મને નહીં ઓળખતા હોય, પરંતુ ક્યાંથી ઓળખો? હું પ્રજા સમક્ષ આવું તો તમે મને ઓળખો ને. નામ KN લાઠિયા, હોદ્દો પીએસઆઈ, સ્થળ રામોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ. શોખ પ્રજાને પરેશાન કરવાનો. જી હા, મારું નામ KN લાઠિયા છે. આપણો રૂઆબ કંઈક અલગ છે. કાનૂનને હું કશું ગણતો નથી. હું મારો દંડો લઈ નીકળી પડું એટલે વાર્તા પૂરી. ગઈકાલની જ એક વાત તમને જણાવી દઉં. ગઈકાલે મેં વટ પાડી દીધો. હું અને મારા સાથી મિત્રો અમદાવાદની રબારી કોલોની વિસ્તારમાં ગયા. ગાડીમાં હું સવાર હતો, પોલીસનો કાફલો હતો. ઓમ પાર્લર પાન પહોંચ્યા અને મારો મગજ બેકાબુ થયો. બાપુએ હાથમાં દંડો લીધો. પાનની દુકાનમાં ઉભેલા બે ગ્રાહકોની ધોલાઈ કરી. તમે એવું ન પૂછતા કે તેનો શું વાંક હતો. આપણે વાંક કોઈનો કંઈ જોતા જ નથી. એક જ કામ કરવાનું, લોકોની ધોલાઈ. ના ગુનો જોવાનો, ના વાંક, ના ફરિયાદ સાંભળવાની, ન પૂછવાનું. કશું જ સાંભળ્યા વગર લમધારી નાખવાના. મારી વાત તો સાંભળો, હજુ કહાની આગળ ચાલે છે. દુકાનની અંદર બેઠેલા જીતુ પ્રજાપતિ નામના યુવકને મેથી પાક ચખાડ્યો. જીતુએ બહુ જ આજીજી કરી, પરંતુ માને એ બીજા, લાઠિયા નહીં. મારી ઈચ્છા એવી છે કે ફરી એક વખત તમે દાદાગીરીના દ્રશ્યો નિહાળો. આ છે આપણો વટ, મારો રૂઆબ. તમને એવું થતું હશે કે આવી દાદાગીરી કરતા, લોકોને ધોલાઈ કરતા ડર નથી લાગતો, પરંતુ હું તમને એક વાત કાનમાં કહી દઉં. જ્યારથી રબારી કોલોનીમાં બે ગ્રાહકોને દુકાનમાં કામ કરતા કારીગરને માર માર્યો, ત્યારથી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગણગણ વાતો ચાલુ થઈ, પરંતુ કોઈની હિંમત છે કે KN લાઠિયા સામે પગલા ભરે. તમને એક વાત હું નહીં કહું, મારી ઊંચી વગ છે. જો પોલીસ ખાતામાં મારા વિરુદ્ધ કોઈ પગલા ભરે તો ખરું, હું પણ જોઈ લઉં. હા, એક વાત તમને જણાવી દઉં. ગઈકાલે 3 લોકોની ધોલાઈ કરીને હું હાથમાં દંડો લઈ બહાર નીકળ્યો એટલે મારો વટ તો પડી ગયો, પરંતુ મને એ ખબર ન હતી કે મારું પરાક્રમ CCTVમાં કેદ થઈ જશે. સારું, કઈ વાંધો નહીં, તે પણ આપણો વટ જ છે ને. ભલે ને જુએ કમિશનર સાહેબ, આપણને શું ફેર પડવાનો. મૌલિક ધામેચા.